પછી E for elephant. ઓકે, એ ઈ ફોર એલિફન્ટ તમે કર્યું ને એમાં જુઓ આ રહ્યું ને, હા છૂટા છૂટા કરવા, તમે ભૂલી ગયો. આવું ફરી કરો, સ્ટેન્ડિંગ લાઈન કરો. ઈ ફોર એલિફન્ટ. ઊંધું કર્યું એટલે તું ભૂલી જોઈ. હાલ કર્યું તું કે કમ્પ્લીટ કર્યું તું, પણ તે ભેગું ભેગું લખ્યું તું. આટલે કર સ્ટેન્ડિંગ લાઈન. ઈ ફોર એલિફન્ટ કરો. પછી બીજી લીટી, ત્રીજી લીટી. ઈ ફોર એલિફન્ટ. એવું કરો. આવું કહેવાય, આવું કહેવાય. શું કહેવાનું? A B C D E F પછી G for goat. ઓકે લખો. આવડી છે. એટલે G for goat. G પછી H for horse. ઓકે લખો. H for horse. પછી I for ice cream. એમ ચોખ્ખું બોલાય. I for ice cream. છે એમ કરાય. નીચે કર્વ કરવાનો, નાનો કર્વ. એવું હતું નહીં હોર્યું. હા કાઢ નાખે. આખું નહીં કાઢ્યું, નીચેથી જ ખાલી. બસ 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 લી. એ તો કમ્પ્લીટ હ. કરવો પેલી બાજુ, તારી બાજુ. બરાબર. બસ અંકર દે, અંકર દે. નીચે કરવો વાર દે, કરવો કરી દે.